મજામાં હો ભાઈ. કેમ છે? બોલો શું કેમ છે કેમ છે? મજામાં? ખબર પડે છે? ના બને બને બધી પડે છે. ખબર પડે છે બધી. આજે અહીંયા બેન પદ્માવતી નું નાટક છે. બરાબર. તને વાર કેમ લાગી? અરે વિચારી યાર શું વાર લાગવાની વાત છે?
તે મને અહીંયા કેમ બોલાવે એ વાત કરી દે એને બોલાવવાનું કારણ જ છે હા કે વીર માંગડો હા સતીબેન પદ્માવતી બરાબર એ નામનું નાટક છે એટલે વિદુર સાહેબ હા વિદુર સાહેબ એટલે કોને વિદુર સાહેબ કહે છે કોને કહે છે વિદુર સાહેબ મારું નામ વિદુર સાહેબ નથી પછી મારી બાજુમાં રહે છે હા મારી જોડે રહે છે કાયમ માટે અને મારું નામ નથી આવડતું પણ તારું નામ કયું મારું નામ પાડી તારે ગોળ ખાવા પહેલો આવ્યો હતો ગોળ ખાધું આવ્યો તો પહેલા તું નતો આવ્યો હું આવ્યો તો કેટલો બધો ગોળ વેચ્યો હતો કેટલો ગોળ વેચ્યો કેટલો બધો ગોળ વેચ્યો કેટલો કઈ મન શું મન વધારે અલા વધારે 5 મણ અલા વધારે 10 મણ અલા વધારે 20 મણ શું 20 મણ ભાઈ કેપેસિટી અમુક જોઈ બોલીએ તો 40 મણ અલા વધારે અલા કઈ 50 મણ અલા વધારે યાર તો 70 મણ અલા ડોલ પાછળ ગોળ વેચ્યો તો એમ જ હજુ અધમન ખેર પણ લઈ જગ્યા એનો કોઈ ગ્રાહક કરતો નથી અરે મિસ્ટર મારું નામ શું છે તારે સાંભળવું છે નામ કેવું છે કોઈનું ના હોય એવું આપણું નામ મારું નામ બાબુ ચક અરે આ નવું આવ્યું હા બાબુ ચક એટલે કેવી રીતે અરે આખી વાત છે મિસ્ટર કેવી વાત છે મને સમજા તો મિસ્ટર મારા બાપાને લગભગ 2.5 મણ માટીની ખોટ હતી કેટલી 2.5 મણ માટીની અરે 2.5 મણ માટી ન કહેવાય અરે સવાશેર માટીની ખોટ આવું બોલા છે અલા એ તો જયારે જન્મ્યો ત્યારે હવાશેર નો હતો અત્યારે હાલ તો 2.5 મણ નું કચ્યું થઈ ગયું ના થઈ પછી માટી વધે છે બરાબર એટલે મારા બાપાને ત્યાં પ્રજા રહી એટલે મારા બાપાએ બાધા રાખી તારા બાપાને પ્રજા નહીં એટલે મારા બાપાએ બાધા રાખી અને બાધા રાખી કોની બળિયા બાપાની બાધા રાખી હે બળિયા દેવ તમે મારા ત્યાં બારણું બંધાવો તો હું તમારે દર્શન કરવા માટે આવું લાડવા ચડાવું દર્શન કરવા માટે આવું બળિયા બાપા બહુ સરસ બળિયા બાપાની માનતા રાખી આ માનતા 12 મહિને લાગી 12 મહિને લાગ્યા દીકરો કે દીકરી અમારા ઘરમાં ના આવી એટલે મારા બાપાએ બધી બીજી બાધા રાખી મારી બાએ તમારી માએ મારી બા મારી બાએ બહુચર મારી કે હે બહુચર બા તમારી ચોક વાળી તું તો પણ મારા ત્યાં પાયનું બંધાવે તો માં તારા દર્શન કરવા માટે આવું વિફળ ભજાયું આવી માનતા કોની રાખી બહુચર મારી એ બાધો થઈ આ બાધા પણ 12 મહિના લાગ્યા દીકરો દીકરી ના આવ્યા કોઈ ચીજ નહીં એટલે મારા કાકાની દયા આવી મારા કાકાને કે મારા મોટા ભાઈના ઘેર પારનું નથી બંધાયું હજુ સુધી દીકરો કે દીકરી નથી મારા કાકાએ ચાઉલ મારી અરે વાહ ચાઉલ મારે ચોટલી રાખી વાહ ભાઈ વાહ હા તે પછી બાધાઓ રાખી આ બાધા પણ 12 મહિના લાગી દીકરો દીકરી ના આવી કોઈ ચીજ નહીં એટલે મારી કાકી વળી ચોથી બાધા રાખી કાકીને દયા આવે ને હા બરાબર મહાકાલી કલકત્તા વાળી તેરા વચ્ચે ન જાય ખાલી એટલે મારો જન્મ થઈ ગયો હા 4 દેવડી બાધા રાખી એટલે મારો જન્મ થઈ ગયો અમારા ઘરમાં તો દિવાળી જેવો દિવસ આનંદ થઈ ગયો બધા સગાવાળાને બોલાવ્યા મારા ભાઈ મારા ભાભી મારા કાકા મારા કાકી મારા માસી મારા મહા મારા ભાઈ મારા ભુવા મારા સાસુ મારા સસરા મારા બાઈની બધો આવ્યો કેમ કઈ ખબર પડી ને કેમ તારી ફઈ આવે તારી બહેન આવે તારા માતા આવે તારા બાપા આવે એ બધી વાત સાચી પણ તું કે મારી સાસુ આવી મારા સસરા આવ્યા મારી વહુએ આવી આ ખોટું છે ના હોય ને ખોટું એટલે કેમ જો મારા બાપા અને મારા સસરા બે ભેગું આવી મંડળીમાં રમતા હતા ટોળામાં ભેગું રમતા હતા બરાબર છે એટલે એમને અગાઉ એમને નક્કી કરી નાખેલું કે તમારે છોડી આવે ને આપણો છોકરો આવે તો આપણે બેનું હકું પાકવું માન્યું ચાલે બધા મારા કરતા મારી બાયડી 7 વર્ષ મોટી છે પણ મારી બાયડી આવે કે ના આવે કે ના આવે આવે મને ઘોડિયામાં ઉઘાડેલો અને નામ પાડવાનો વારો આવ્યો ને ત્યારે પેલા 4 દિવસ મારા ઘેર આવ્યા બળિયા બાપા ચાઉલ મારે કાકામાં એકદમ ઝઘડવા માંડ્યા ઝઘડો થઈ ગયો એકદમ લડવા માંડ્યા બોલવા માંડ્યા બોલવા લાગ્યા ઝઘડો થઈ ગયો હું તો ખુરશીમાં પડેલો મેં કીધું આ ઝઘડો કેમ કર્યો છો તમે તો બળિયા બાપા બોલ્યા કે આ ઝઘડો તમારા બાપાએ તમારી બાએ કરાવ્યો છે
મેં મારા બાપાને બોલો મેં કીધું બાપા કેમ આ ધમાલ કરાવો છો તમે? કે ભાઈ મને ખબર નથી. એટલે બળિયા બાપા બોલ્યા કે કેમ ખબર નથી? પેલી વાટા મારી રાખી છે તો મારા નામ ઉપર નામ પાડો. હા ભલે બાપાએ કહ્યું. હા બરાબર છે. તો બહુચરભાઈ એમ કહેવા માંડ્યા કે મેં પણ મારી બાટા છે તો મારા નામ ઉપર નામ પાડો. હા બરાબર. મેં કીધું આ તો ઝઘડો વધી જશે. વધી જશે. એટલે મેં ચારના બધાને સરખો ન્યાય આપી દીધો. કેવો ન્યાય આપ્યો? કે પેલી વાટા કોની? બળિયા બાપાની. બળિયા બાપાનો એક અક્ષર લઈ લો. પહેલો અક્ષર. બળિયા બાપાનો પહેલો અક્ષર બ, બળિયા બાપાનો બ, બહુચર માનો બુ, ચાવલ માનો ચ અને કાકા માનો ક. એટલે મારું નામ થઈ ગયું બબુ ચ ક. અરે વાત સાચી મિત્ર. આપણી વાત જવા દે. આજે નાટક કયું છે? વીર માંગડો સતીબેન પદ્માવતી. બરાબર. એટલે તું તારી પાછળ કરી નાખે છે? મારી પાછળ હા પડી છે ને પંદો છે. એટલે તારી પાછળ બીજું કઈ? હું તને શું કઉ છું? શું બોલ? તારે પાણી ભરવાડે છે? ઓવા શું છે? માટલી ડોલ એમાં ભરું છું પાણી. કેમ? અલા એ નહીં. તારે અરે તારે ચા બનાવવાની છે? ઓવા શું છે? કિટલીન તપેલી. અલા એ નહીં. તારે તારે બહેરી છે? ઓવા બે રાખું, એક દૂધની ને એક તેલની. તારે ચી બહેણી જોવો છે? તારે બહેણી દૂધની જોવો છે કે તેલની? અલા ગમચકર ગાડિયા. તારે? હું બહેરી કઉ છું. ત્યારે કે છે બહેણી કે છે. હા અલા તારે વહુ છે? વહુ? ના તો હું બાજરી ખાઉં, ઘઉં નહીં ખાતો. આ ઠંડીની સિઝનમાં બાજરી ખાઉં છું. અને કઈ ભાષામાં સમજાવ? પછી ગરમી પડશે એટલે ઘઉં ખાય. અલા તું મરી જા. હા હું શુક્રા મર્યું, તું જાને મરી. મારા કોઈ દુઃખ નથી. તારી શેરો બનાવવાની છે? હોવા શું છે? નવી મને પછેડી લાવ્યો છું. પછેડી ઓછી શેડો વાળો. અલા તું સમજ. હા. તારે વહુ છે? વહુ હા હા છે. છે? હા અહીં થઈને લાવ્યો છું. અને ચોથી ક્યાં લબડ્યો છે. કોણ? હા કેવી છે? તું જો, એમ તું જોઈ એક વખત જોઈ લે. તો શરચમેલી આવ મારી બંપટાકી આવે. શરચમેલી આવ મારી બંપટાકી આવે. આવ હાલો, આવ હાલો. રચના હો રચના, રચના હો રચના. રચના મોગે તમારા. આવો આવો. કેમ છો? શાંતિ શાંતિ. મજામાં? હા. ક્યાં વાર લગાડી ક્યાં ગયા હતા? મારી વાત સાંભળો. હા. અરે આપણા ઘરે કોઈ મહેમાન આવતા લાગે છે. હા. અરે ઓ કેમ છો? આવો, આવો. અરે આ કેમ છો? આવો, આવો. મજામાં? મજામાં, મજામાં. આવો. હાલ આયા? હા, હાડું છે? તમારો તો નહીં હોય. એ અરે પણ અરે આવું કેમ બોલો છો તમે? એકદમ સ્પેશિયલ માલ છે. હા સ્પેશિયલ માલ છે. હું છું ને. હા? હું સ્પેશિયલ જેવો નહીં. હા. મને બહેરા ના હોય. હા. બોલો. એ તમે મહેમાન આયા. હા, મારી વાત સાંભળો હવે. હા. પાણી આપો. અહીં બેસો. બાબુ, અહીં કઈ બેસો. તમે અહીંયા કઈ બેસો. સ્વાગત કરો ભાઈ. બેસી જાઓ અહીંયા. હા, બેસો. કેમ મજામાં છો ને? અરે બહુ મજા આવે. મારા ભાભી મજામાં છે ને? ઘરે મજામાં? બહુ મજામાં. હા? એ હા જો આપણા ઘરે મહેમાન આવ્યા છે આપણા, હા. આ કયો? એમના માટે આપણે શું વ્યવસ્થા કરવી જોઈએ ખબર છે? શું કહો? પહેલા તો પાણી આપવું જોઈએ. આ તે પાણી વાળો એમના માટે. હા, પાણી વાળો, એટલે શું પાણી વાળાને કહું? પાણી વાળો. અરે પાણી પીવા માટે બોલો. હા પીવડાવો. હા પાણી આપવું જોઈએ. હા, હા, હાલો, પછી હાલો. ચાની વ્યવસ્થા કરવી જોઈએ. હા, હા. પછી જમવાની વ્યવસ્થા કરવી પડે. હા, હા. પણ પહેલા આપણે ચાની વ્યવસ્થા કરો. હા કરો. એટલે સામે હોટલ છે. સામે હોટલ. અંદર દૂધ નથી પડ્યું આપણે? હા દૂધ છે જો. છે ને? જો દૂધ છે. એ બેન જરા તપાસ કરતા આવજો. હવે પણ કેટલી એમને વાર મૂકો ને, થશે? એમને મૂકો. તમે જાઓ ને. તું જાને જોઈને આય. જા. અરે મહેમાનનો તાપો તમે નથી કરતા. એટલે મારી વાત સાંભળો હવે. હા. સામે હોટલ છે. હા. એટલે હોટલવાળા ભાઈને જઈને કહેવાનું કે હોટલવાળા ભાઈ મારા ઘરે મહેમાન આવ્યા છે, હા. એમના માટે એક ચા
અને 2 ડીશ ફાફડા. નાસ્તો હા જાઓ. ચા નાસ્તો હા જાઓ. એ હોટલ એ હોટલ વાળા ભાઈ આઈ. અમારા ઘેર મહેમાન આવે છે તે 4-2 ફાતડા મોકલજે. આવું ન હોય. ના ના ફાતડા એમને વળગાડી દઉં એટલે એ એમનું સંભાળે હું મારું સંભાળું. મારા ઘેર આવતા બંધ થઈ જાય. આવો આવો આવો. કેમ છો બાબુભાઈ? બસ મજામાં. મજામાં છો? અમે જઈએ હવે. ચા તો નહીં પીતા હોય તમે? આ ચાય નથી પીવો છો? હા થોડા ઉછીના પૈસા આલો. અરે આપણા ઘરે મહેમાન છે એમના પાસે ઉછેરા પૈસા મગાય. સાહેબ આપણે જે એમને જો આપણે કોઈ પાછા અરે નહીં તમારા આવે. ઘરની આબરૂ છે કે નહીં? કે આપણે